ગુજરાતમાં બહુ સારું ચોમાસું રહેવાનું છે, એટલે ખેડૂતો માટે આ બહુ આશાનું કિરણ છે. જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને જૂન મહિનો આવે એટલે વરસાદની વાત શરૂ થાય. આ વખતે ખેડૂતો માટે બહુ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે અમે વાત કરી અને એમને અમે ચોમાસા વિશે પૂછ્યું તો એમણે કીધું કે આ વખતે ગુજરાતમાં બહુ સારું ચોમાસું રહેવાનું છે, એટલે ખેડૂતો માટે આ બહુ આશાનું કિરણ છે. કારણ કે વરસાદ માટે ખેડૂતો કાગની ડોળે રાહ જોતા હોય અને વરસાદ સારો થાય એટલે બધી જ રીતે એમની જિંદગી સારી રહે અને જગતનો તાત ખુશી તો બધા લોકો ખુશી. તો આ વખતે વરસાદની સ્થિતિ શું રહેશે એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરચર.com. વર્ષોથી આપણે ખબર છે કે સૌથી પહેલાં વરસાદની એન્ટ્રી કેરળથી થાય અને સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં વરસાદની શરૂઆત થાય અને એ પછી ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહથી વરસાદ પડે એવું દર વખતે થાય. પરંતુ ગયા વખતે પણ આપણે જોયેલું કે કેરળની અંદર 25 મેના દિવસથી વરસાદ શરૂ થઈ ગયેલો અને ગુજરાતમાં પણ લગભગ 10 તારીખની આજુબાજુ, જૂનની 10 તારીખની આજુબાજુ વરસાદની શરૂઆત થઈ ગયેલી. અમે હવામાનના જાણકાર અંબાલાલ પટેલની સાથે એક્સક્લુઝિવ વાત કરી છે. એમને અમે ફોન પર પૂછ્યું કે આ વખતે ચોમાસાની સ્થિતિ શું છે, તો એમણે એવું કીધું કે આ વખતે કેરળમાં ચોમાસાની એન્ટ્રી 23 મેની આજુબાજુ થઈ જવાની સંભાવના છે. કારણ કે બંગાળના ઉપસાગરની અંદર જબરજસ્ત ચહલપહલ શરૂ થઈ ગઈ છે. એક સાયક્લોન બની રહ્યું છે અને 300થી 400 મિલીમીટર વરસાદ ત્યાં બંગાળના ઉપસાગરમાં થવાનો છે. આ પછી અંબાલાલ પટેલે એવું કીધું કે ગુજરાતમાં આ વખતે વરસાદ બહુ સારો પડશે, એટલે જે નોર્મલ વરસાદ પડે છે એવો જ વરસાદ રહેશે અને મને ચોમાસું બહુ સારું દેખાઈ રહ્યું છે. અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 તારીખથી 15 તારીખની વચ્ચે રહેશે. અંબાલાલ પટેલે કીધું કે ઓગસ્ટ મહિનાની અંદર અલ નીનો બનવાનું છે. અલ નીનો વરસાદને અવરોધ કરે, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર અલ નીનો બનશે એમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે. આ પહેલાં એટલે વરસાદ આવે એ પહેલાં હમણાં 9 તારીખથી 12 મેમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની છે એવું પણ અંબાલાલભાઈ પટેલે કીધું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ એમાં 44થી 45 ડિગ્રી તાપમાન રહેશે, એટલી ગરમી પડશે. અમદાવાદમાં પણ 44-45 જેટલી ગરમી રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સમીહારી, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા ત્યાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. કચ્છમાં 42 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 જેટલું તાપમાન રહેશે, પણ સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા એ બધામાં 43-44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતની અંદર કદાચ થોડી રાહત રહી, કારણ કે અંબાલાલભાઈ પટેલે કીધું કે દક્ષિણ ગુજરાતમાં લગભગ 33-34 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દ્વારકામાં 32 ડિગ્રી, પોરબંદરમાં 33-34 ડિગ્રી, જામનગરમાં 34થી 36 ડિગ્રી. અને આ ગરમી પડવા પાછળનું કારણ એ છે કે પવન ઉત્તર પશ્ચિમ તરફના વહી રહ્યા છે, એટલે ગરમી વધવાની છે. 15મી મે પછી પ્રી મોન્સૂન શરૂઆત થશે, એટલે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવા માંડશે અને આ પવનો ભેજવાળા હશે, એટલે જે વરસાદ પડશે એટલો ટાઈમ ઠંડક મળશે પણ પાછી ગરમી પડશે. અને 18થી 23 તારીખ પછી ફરીથી પ્રી મોન્સૂન વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.